એ મીરા, શું? શું નહીં, આવો અહીંયા. અત્યારમાં ક્યાં આવેલા? આ તૈયાર થઈને? ફ્રેન્ડના ઘરે. ફ્રેન્ડના ઘરે. લ્યો, કેટલી વાર કીધું તને શું? કે આવું તૈયાર થઈને ને આ ભીસરા છૂટા રાખીને ક્યાંય જવું નહીં. તને ખબર ને આપણે ગરીબ છીએ તો. ગરીબ છે તો થપ્પો લગાવેલો છે ગરીબીનો. ક્રંચ હાથમાં છે, વાળ ધોયા છે, સુકાશે એટલે બાંધી દઈશ. અમથા તું વાળ વધારવા માટે ગામ આખાના તેલ ગોતતી ફરે કે કેવા તેલથી વાળ વધે, પણ આવા છૂટા રાખે એટલે ઘસાયા કરે, વાળ વધે નહીં. બા, જો વાળની જ વાત હોય તો તમે તો બાંધીને રાખો છો 24 કલાક, તો તમારે પણ ક્યાં વાળ છે? હું 30 વર્ષની નથી ને, 70 વર્ષની છું. 30 વર્ષે આટલા હતા મારા વાળ. મેં તને ફોટાય બતાવ્યા હતા. હવે વાળની બહેસ શું કામ કરો છો? કરવી પડે એવું છે, કારણ કે આવું તૈયાર થઈને ને આવું રખડ્યા ન કરાય. જરાક ઘરે રહેવાય અને ઘરના કામ કરાય. તને ખબર છે ને બેટા, શું? આપણે ગરીબ છીએ, પછી આમ રખડ્યા જ કરીએ તો ઘરના કામ ક્યારે થાય? અને મારે તારા હારું હવે છોકરા ગોતવાની તૈયારી કરવી છે. દુનિયાના પહેલા ગરીબ છો જે 24 કલાક બોલ્યા કરે કે આપણે ગરીબ છીએ, આપણે ગરીબ છીએ. મને ખબર છે કે આપણે ગરીબ છીએ, પણ ગામને બતાવીને કોઈ ફાયદો નથી. તો ગામને છે ને અમીરી બતાવીને કાંઈ ફાયદો નથી મેં બેટા. ક્યાં અમીરી બતાવી છે બામાં? દેખાય છે ને મને. કોઈ ન કે આ સાધારણ ઘરની છોકરી છે અને જાય છે ક્યાં, ઈ કે મને. કીધું તો ખરા ફ્રેન્ડના ઘરે. કેમ? ભણવા ગણવાનું કાંઈ છે જ નહીં? તો ભણવા જ જાઉં છું. તો આપણું ઘર નથી ભણવા માટે? રસ્તે બેઠી છે તું. બા, ઓનલાઈન કોર્સ ચાલુ કર્યો છે અમે બંને, અને બંનેને ફી ન ભરવી પડે ને એટલે એણે ભરી છે, જેથી કરીને હું એના ઘરે જઈને એની સાથે ભણી શકું. લ્યો, એની સાથે ભણી શકું તો ઈ અહીંયા એનું ઓલું શું કહેવાય તમે જેમાં ભણો છો એ કોમ્પ્યુટર, તો એ કોમ્પ્યુટર લઈને ઈ અહીંયા કોક દી ન આવી શકે? વાહ ભાઈ વાહ, જરૂર આપણે છે. ફીસ બચાવવાની આપણે જરૂર છે, તો આપણે ત્યાં ન જઈ શકીએ એને આપણા ઘરે આવવાનું. જે જેટલું રાખતું હોય ને એટલું રાખે, વધારે ન રાખી શકે. લ્યો, ન રાખી શકે. અને આમ હું તો એમ કહું છું કે આ ભણવું હોય ને તો આપણે પોતાની રીતે જ ભણવાનું. એ કોક આપણી ફી ભરે ને મેં તને કીધું તું કે તું એને કે આપણી ફી ભરે એમ? બા, હવે તમારી વાત પતી જાય ને તો મારે લેટ થાય છે. કામ હતું એ એક્ઝેક્ટલી તમે મને કહ્યું જ નહીં. બસ કામી જ હતું કે આમ રખડ્યા નહીં કરવાનું? પૂછપરછ કરવી હતી. ના, પૂછપરછ નહીં. છોકરીની જાત છો, જુવાન છો, અને તું કહે છે કે હું ભણવા જાઉં છું. આ તો ભણવા જાય છે તો એમાં લાલી લિપસ્ટિકની ને એની જરૂર હોય? નોર્મલ થઈ ગયું છે બા બધું. એવું જરૂરી છે કે ભણવા જતો તો લિપસ્ટિક ના લગાડી શકે માણસ? અમે તો કોઈ દી ન લગાડી. પણ તમારા જમાનામાં ને અમારા જમાનામાં ફરક હોય કે ન હોય? કાંઈ ફરક ન હોય. માણા બદલાઈ ગયા છે. આ સૂરજ પૂર્વમાં જ ઉગે છે વર્ષોથી, હજારો વર્ષોથી, અને પશ્ચિમમાં જ આથમે છે. અને આ શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ આવે છે એમ જ આવે છે. એમાં ક્યાં જમાનો બદલાઈ ગયો? માણા આખાના આખા બદલાઈ ગયા. બોલી લીધું. હવે સૂર્યની હારે કમ્પેરિઝન કરશો તો કેમ ભેગું થશે? તું જમાનો બદલવાની વાત કરે જ ને, હા તો બદલ્યો જ એટલે મેં કીધું. બદલ્યો જ છે જમાનો. બદલ્યો એકવાર છે. એને 17 વખત બદલી ગયો છે. જો આ બહેસ કરીને કોઈ ફાયદો નથી. મારે લેટ થાય છે અને અમારો બેનો ટાઈમ બગડે એવું ખોટું ન કરો. એના કરતાં વહેલા જે વાત હોય ને કરો. ચલો લ્યો. અને આમાં હું લઈને જાય છે? શું લઈને જાય છે? અરે એમ પૂછું ફોન ને છું. બ્લૂટૂથ છે, બીજું કઈ નથી. લ્યો, હવે ઈ પાછી તારે જરૂર પડે. એ ભણ્યા તો અમે છીએ અમારા જમાનામાં. એ પાટી પેન લઈને રોજ જાતા ને રોજ આવતા. અમારે તો કાંઈ કોઈની જરૂર ન પડી ને કોઈને મદદ ન કરવી પડી. બધાય પોતપોતાના ઘરે એને મજાનું ભણતા હતા. પહેલાના લોકો નોકરી નહોતા કરતા, સમજ્યા? એટલે બહુ ભણતરની પણ કોઈ જરૂર નહોતી. અને અત્યારે બધાને કોમ્પિટિશન છે કે આ ભણે એના કરતાં વધારે હું ભણું, અને હું ભણું એનાથી વધારે બીજું કોઈ ભણે. એ ભણે એનો તો વાંધો નથી, પણ ત્યાં જઈને પાછી વાતું જ થતી હોય. અને અહીંયાથી તું મને એમ કહીને જાય છે કે હું બેનપણીને ત્યાં જાઉં છું ને ભણવા જાઉં છું, ત્યાંથી તમે બે જણ્યું ક્યાં જતી હોય શું ખબર પડે? એટલે કાંઈ નહીં. કેમ સમજતી નથી મારી ભાષામાં? નહીં, તમારી ભાષા મને નથી સમજાતી. નથી સમજાતી વાળી. જો આ બધી છે ને જૂની વાતો મૂકી દો. જ્યારે હોય ત્યારે મારી માથે તાગડ ધીન્ના કરવાનું બંધ કરી દો. ગરીબ છીએ એ મને ખબર છે, હું જુવાન છું એ મને ખબર છે. કોઈ વસ્તુ એવી નથી કે જે મને ન ખબર હોય. બા બસ, તો આપણે આપણી મર્યાદામાં રહેવાનું હોય. આ ગામની છોકરીઓ ભટકે ને એમાં આપણે ન ભટકવાનું હોય. હવે હું જાઉં. જાઓ, અને જલ્દી ખાવા ટાણે પાછા ભેગા થજો અહીંયા. હો, બોલાવા ન પડે. અને એ બેનપણીને ઘરે હું આવીશ.
સોરી, શેના માટે? લેટ આવવા માટે. એ તો રોજનું છે તાર. વધારે તું નહીં. આ ઘડિયાળ પહેરવાનું જ બંધ કરી દે. શું કામ ખબર? શું કામ? કારણ કે તું આ ઘડિયાળ પહેરે છે ને પછી તને સમયનું ભાન નથી રહેતું કે કેટલા વાગે આવું કેટલા વાગે નહીં. ઘડિયાળ હું સમય જોવા માટે નથી પહેરતી, રોલા પાડવા માટે પહેરું છું, ગામને બતાવવા કે મારી પાસે ઘડિયાળ છે. ખરેખર હા? આ લોકોનું પણ અજીબ હોય છે. જેની પાસે છે ને એ દેખાડતા નથી અને જેની પાસે ન હોય ને એ દેખાડવા કરવા કરે. સીધું લોજિક છે. જે બહુ દેખાડતા હોય ને સમજી લેવાનું કે એની પાસે કાંઈ નથી. તું ખરેખર તારો સ્વભાવ જ મને એટલે જ ગમે છે. શું કામ ખબર? હું તને ખાલી પ્રેમ નથી કરતો તો કે તું મને એટલી બધી ગમતી હોય એવું કંઈ નથી. છોકરીઓ તો ઘણી બધી સારી હોય. એટલે 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 એમ કે તું મને પસંદ છો એના કારણ એક જ છે કે તું જેવી છો ને એવું તું સ્વીકારી લઈશ. તારી પરિસ્થિતિ, તારો સ્વભાવ, જે કંઈ પણ હોય. હા, સાચી વાત છે આદિત્ય. મને ખબર છે કે જૂઠાણું ઝાઝા દિવસ ચાલશે નહીં. હું કોઈ સાથે ખોટું બોલીશ કે હું બહુ અમીર બાપની દીકરી છું તો કેટલા દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ પછી જ્યારે એક સમય એવો આવશે કે મારે સાચું બોલવું પડશે ત્યારે શું થશે? ત્યારે તો બહુ અઘરું થઈ જાય. સમજી લે કે મારી જેવા સારા ઘરના છોકરાને આમ આવી રીતના પ્રેમ જાળમાં ફસાવવો એ કાંઈ સહેલી વાત નથી. બહુ અઘરી વાત છે. બહુ. એક્સક્યુઝ મી, ફસાવો એટલે? તું ફસાયેલો છે તો કોઈ વાંધો નહીં, તને અહીંયા કોઈ રોકતું નથી કે બેસી રહે મારી પાસે, નીકળ જા, બીજી ગોતી લે. તું તો નારાજ થઈ ગઈ. નારાજ જ થાય ને આવું બોલે તો. તો સાંભળો, બોલો. નારાજ થવાની જરૂર નથી. હકીકતમાં ફસાવી તો મેં છે. એટલે એમ. તું અમીર તો છે ને? હા, સારો સવાલ હતો વચમાં. ખરેખર તું છે ને પોઈન્ટ વચમાં જ મૂકી દે લે. આગળ બોલશો? આગળ એમ કે હવે શું વિચાર્યું છે તે? જો હવે મને એવું લાગે છે કે આપણે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. તને હવે લાગે છે? હા. મને આ છેલ્લા 6 મહિનાથી લાગે છે. પણ તકલીફ એ છે આદિત્ય કે વાત કરશે કોણ? મારા બા. મારા બાને ખબર પડી ને કે હું કોઈના પ્રેમમાં છું તો એ તો મને જીવતી જીવતી સળગાવી દેશે. ઘરેથી તો એવું થવાનું જ છે. તને શું લાગે છે મારા ઘરમાં પ્રોબ્લેમ નહીં થાય? તારા ઘરમાં તો વધારે મોટો પ્રોબ્લેમ થશે. આઈ નો. તારા મમ્મી બહુ પૈસાવાળા છે. મને ખબર છે કે તારા પપ્પા છે ને એનું બહુ મોટું નામ હતું અને એના કારણે તારા મમ્મીનો પણ એક ઋતબો છે, એટલે એમને મનાવવા બહુ અઘરું છે. પણ તું ચિંતા નહીં કરતી, એમને આપણે સાથે મળીને મનાવીશું. માની જશે? મને વિશ્વાસ છે ત્યાં સુધી તો માની જશે. અને ન માન્યા તો મનાવીશું. આપણી પાસે બીજો કોઈ રસ્તો તો નથી ને, ઓપ્શન. જો હવે આપણે પ્રેમથી વાત કરીશું, ન માન્યા તો ફરી પાછા વાત કરીશું, ફરી ના માન્યા તો ફરી પાછા વાત કરીશું. વાત કરવી જરૂરી છે ને. એક દિવસ તો એવો આવશે કે એ લોકો માની જશે. ત્યાં સુધીમાં આપણે ગરડા થઈ ગયા તો? આટલું બધું પણ નથી મનાવવાનું કે આપણી ઉંમર જતી રહી. જો સાંભળ, તું એવું હોય ને તો મારી બેનને તો ખબર છે, મેં આપણા બંનેની વાત કરેલી છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. કેટલાય સમયથી અમે બંને સાથે રહીએ છીએ અને હવે અમે લગ્ન કરવા માગીએ છીએ. તો પહેલાં તો એ જરાક મતલબમાં મમ્મી સાથે વાત કરવા માટે ડરતી હતી, પણ મેં એને કીધું છે કે તું હિંમત રાખ અને તારા ભાઈ માટે લડ. મમ્મી સામે તું જવાબ આપ, મમ્મીને કહી દે. એટલે એ કદાચ હિંમત કરશે અને વાત કરવાની કોશિશ પણ કરશે. કરીશું. આપણે મળીને કંઈક કરીશું, તમે, હું અને તમારી બેન. એનો મને વાંધો નથી. એટલે હું એવું કહું છું કે તું ડર્યા વગર જે કંઈ પણ હોય ને એ મમ્મી સાથે જ્યારે પણ વાત કરે ને દિલ ખોલીને વાત કરજે. તમારા મમ્મી સાથે મારે વાત કરવાની છે? તો તને એક કામ કરજો, મારા પપ્પા સાથે તમે વાત કરી લેજો. હા હા ને? જોયું મેં કેવી રીતે હા પાડીએ. આદિત્ય બહુ અઘરું છે લાગે આપણને. મા બાપ સામે કેવી રીતે વાત કરવી કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ? આ પ્રેમ શબ્દ આવે ને ત્યાં ઘરના લોકો તાગડ ધીન્ના કરવા લાગે. આથા, હવે તું શું ઈચ્છે છે? આ હાથને પકડવા માંગે છે કે પછી આ હાથને આમ છોડાવી દેવા માંગે છે? છોડાવવા હું તો નથી માંગતી, પણ ઘરનાએ છોડાવ્યો તો? ઘરના કેવી રીતના છોડાવી શકશે? આપણે બંને હાથ પકડેલો છે, એ લોકો આપણને આમ ખેંચશે, ઠીક છે, પણ આપણે ખેંચાવાનું છે પણ હાથ નથી છોડવાનો. સમજી તું? હાથ એટલે તૂટી તું ગયો તો? આજે જ હિંમત કર,
મારી સાથે નહીં મારા બિલકુલ ઘરે મારી વાત સાંભળ, ઘરે આવવું પડશે. આજે જ તું આવીશ અને આજે જ મમ્મી સાથે વાત કરી લઈએ. નહીં તો મને મારા મમ્મી ખબર નહીં ક્યાં પરણાવી દેશે કોઈક બીજી છોકરી સાથે, તો પછી આપણે આખી જિંદગી આમનામ રહેશું. સમજી તું? આદિ ચાલ બસ. તને ચા પણ અરે પીવડાવું પણ અને મારી વાત વાત કરું તો કેમ શું સાંભળ તું. કરવાનું. અરે ફોન કેમ નથી રિસીવ કરતો? કોને ફોન કરો છો? તારા ભાઈને. કેમ? મતલબ હું ભાઈને મળીને આવી. હમ હું ને ભાઈ સાથે જ હતા એમ. સરસ. તો એટલે- તારો ભાઈ મારો ફોન કેમ નથી ઉપાડતા? બીક લાગે ને. અચ્છા, સાની બીક? હિટલર મમ્મી કંઈક બોલશે એની બીક લાગે એટલે. બરાબર, સરસ. એ બહાર ગયો છે હમ એટલે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. અચ્છા. મમ્મી મારે તમને એક વાત કરવી છે. મારી પાસે તારી ફાલતુ વાત માટે ટાઈમ નથી, ઘણા બધા કામ છે. બરાબર. મમ્મી મેં એમ કીધું મારે વાત કરવી છે, મારે ફાલતુ વાત નથી કરવી. હા હા, તે એવું કીધું કે વાત કરવી છે, પણ મેં તો તને કીધું ને હા કે તારી વાત હંમેશા ફાલતુ જ હોય છે. ઘડીકમાં કહેશે કે મારે આ કપડાં ખરીદવા છે, ઘડીકમાં કહેશે કે ફ્રેન્ડ સાથે અમે લોકોએ પ્લાનિંગ કર્યો છે એક મિની ટૂર જેવો, અને કંઈ નહીં હોય તો છેલ્લે કહેશે મમ્મી આજે બહુ બોરિંગ ડે છે નહીં. એક વાત કહું, હવે છે ને આપણી ઓફિસ જોઈન કર, થોડું શીખ, કંઈક આગળ કામ લાગશે. હા મમ્મી હું ઓફિસ જોઈન કરી લઈશ તો ભાઈ શું કરશે? એ વાત નથી, ઇમ્પોર્ટન્ટ વાત છે અને તમારા ભવિષ્યની ચિંતા થઈને. ઓહો, મારા ફ્યુચરની ચિંતા તને છે? વાહ, હું તમારી દીકરી ને. તું તારા ફ્યુચરની કરી લે ને ચિંતા, તોય બહુ છે. મમ્મી કહું બોલ. ભાઈના લગ્ન નક્કી કરવાના છે. આ ઘરમાં વહુ લાવવાની છે. ખબર છે, એનો સમય આવશે ને એટલે વહુ પણ આવશે અને તારા ભાઈના લગ્ન પણ નક્કી થશે, હે ને? હા હા. તો છોકરી મળી ગઈ છે એમ. મતલબ મળી ગઈ છે એટલે હું કઈ સમજી નહીં. ભાઈએ છોકરી ગોતી લીધી છે. ભાઈને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. એટલે તમારો ફોન નથી ઉપાડતા. એને એવું હતું કે હું ઘરે પહોંચી ગઈ હશે અને તમને વાત કરી દીધી હશે મેં, એટલે તમે ખીજાવવા માટે તમે એને ફોન કરતા હશો. કદાચ એ બીક હશે એને, પણ તમે મેસેજ મૂકી દેજો. અચ્છા, એમ વાત છે એમ ને? એટલે મારા દીકરાએ છોકરી પસંદ કરી લીધી છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે, પ્રેમ કરતો હતો, આવી વાત છે. કોણ છે એ છોકરી? છોકરી છે એટલે જોઈ લો તમે, બોલાવો. પણ એક પ્રોબ્લેમ છે મમ્મી. શું? એ છોકરી મતલબ આપણા લેવલની નથી, થોડાક ગરીબ ઘરની છે. એટલે ભાઈ તમને કહેવાથી ડરતો હતો, એટલે એણે મને વાત કરી અને મને કહ્યું કે તું મમ્મીને સમજાવજે, મનાવજે. અચ્છા, એટલે આપણા લેવલની નથી, ગરીબ ઘરની છોકરી સાથે મારા દીકરાને પ્રેમ થયો છે. બરાબર. મમ્મી ગુસ્સો નહીં કરતા. તો- એકવાર તમે છોકરીને જોઈ લો એટલે તમને જે મને ખબર છે કે માવતર તરીકે તમને ગુસ્સો આવે અને સ્વાભાવિક છે, આવો જ જોઈએ. ખીજાજો ભાઈને, હું તો એમ કહું છું, પણ એકવાર છોકરી જોઈ લો ને. ભાઈ તારો મને ન કહી શકે? હા, એને ખબર નહોતી પડતી કે આ વાત તારે નહીં પણ એને કરવી જોઈતી હતી? બોલ ને. ખબર હતી. જો મમ્મી મેં પ્રેમ નથી કર્યો, ભાઈએ કર્યો છે. મને ના મારતા હો. બરાબર છે, આ તો પણ તારા ભાઈએ મને જણાવાય ને? હા જણાવાય, ભૂલ એની જ છે, એને જ જણાવવાનું હતું ને. હમ પણ મને સૂળીએ ચડાવી, ડરતો હતો. અત્યારે ફોન શું કામ નથી ઉપાડતો? બીક લાગે છે એને, એટલે. બોલાવો છોકરીને એટલે ખબર પડે. હા બોલાવો એટલે ખબર પડે. એટલે તમે માની ગયા? માની ગયા એટલે વાત એમ છે કે હું જોઉં તો ખરી કોણ છે છોકરી જેને મારો દીકરો પસંદ કરે છે, આપણા ઘરની વહુ બનાવવા માંગે છે. મારે જોઈને વાતચીત તો કરવી પડશે ને. હા, એટલે આ તમારા દીકરાએ છોકરી પસંદ કરી છે તો સારી જ હશે ને? પસંદ સારી જ હશે,
પણ વહુ લાવવાની છે, વસ્તુ નહીં, એટલે જોવી પડશે ને. હા જોવી તો પડે. હું ભાઈને ફોન કરીને કહી દઉં, કારણ કે તમારો ફોન તો નહીં જ ઉપાડે. હા કહી દે તારા ભાઈને ફોન કરીને કે મમ્મી રાહ જોઈને બેઠી છે, લઈને આવે એને. હા તમે જે રીતે સ્માઇલ કરો છો ને એ રીતે મને લાગે છે તમે ખીજાશો. ભાઈ પપ્પા હમણાં મજા આવે. આ પપ્પા આયા આવો આમ સાફ કરવું જરીક. શેઠિયો આ નથી ભાઈ ત્યાં અમારે આવી આવો ને. શેઠ છે ને, આમ જરીક જો આ જરીક આમ હોય ને તરત ઉતવળી નાખે. પૈસાવાળા આવ્યા પણ આપણને તો હવે આમ માણસ ક્યાં માને છે. પૈસા આવ્યા વેસી નાખો ને હમણાં આમ જો ઊભી ઊભી છે ને વેસી નખાય હું તો એમ કહું. સાડો આપણને એ રોટલા આપે છે, એમ વેચાતા છે કોઈના આવા ગાડા. તો આ ગાડી કેટલા રોટલા આપે ખબર? 3 વર્ષના રોટલા આમાં નીકળી પછી? જાય વેસવીને તો તમે ક્યાં હવે અડધો રોટલો ખાવશો, તમારે ક્યાં વધારે જોઈએ? અરે અડધો ડોહો રોટલા એની વાત નથી. તો? આ આખો જન્મ મારો છે ને નિષ્ફળ જાય. આવી રીતે હરામનો 1 રૂપિયો ન હાલે. ભલે હું મજૂરી કરું, આખી જિંદગી ભલે મજૂરી કરવી પડે, બાકી આપણે છે ને આવા ધંધા નથી કરવાના. તું એવો વિચારતો નહીં કોઈ દી. તમારો હાથ દુખવા નથી મળતો આમ આમ કરે કરે. અરે મહેનતથી થોડો હાથ દુખે. હરામનું ખાવીને તો આખું શરીર દુખે. મહેનતથી કોઈ વસ્તુ ન થાય. મહેનત કરીને રોટલો ખાવીને એમાં તો અમુકનો આનંદ આવે, પણ હરામનું જો એક બટકું પડી ગયું હોય ને શરીરમાં તો એ આખું જીવતર બગાડી નાખે. હું તમને કાંઈ વાત કરવા આવ્યો હતો. આ પણ શું છે બોલ ને તું. બેનનો કાંઈ વિચાર કર્યો તમે? હે એનો એનો હું હવે એ ઢાંઢી થઈ છે, ઢાંઢી. પણ ઘણી ભાષા તો હારી વાપરે. ઢાંઢી થઈ એમ. મારી વાત સાંભળો. હાલો બેન આવું બહુ આમ ઉંમર લાયક થઈ ગયા છે, હા તો હવે તમને કાંઈ વિચાર આવે છે? તમે બાપ છો, આ બહુ મોટું પાપ કરો છો એટલે. હા એ વાત તો તારી બરાબર છે, પણ મને હવે એમ થાય છે જો હું રહ્યો આખી જિંદગી આવી રીતે મેં ગાડી સાફ કરી છે બીજાની, સમજાને ડ્રાઇવિંગ કર્યું છે. હવે પછી તારું ક્યાં થાય યાર વિચાર. હવે યાર મેં એનું તો હું કંઈક કરી નાખું. એને તો કંઈક સારો સંસ્કારી છોકરો મળી જાય તો એનું હું કરી નાખું. પછી તારું હાલો કહું મારું, આપણી બાજુની સોસાયટીમાં હિના છે ને, હિના એની અરે મારે થોડું આમ હાલે છે. અરે મારે એ કાંઈ ધંધા નથી કરવા. બરોબર. કેમ? નહીં એ છોકરી હારી નથી, મને ખબર છે. સારી હોય કે ન હોય મને કેટલે હારે મેં એને જોઈ છે સમજા. અને એના મા બાપે કેવા રામ 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 એવું કઈ થોડું કઈ હાવ. એમાં તમને હું વાંધો? જો મારો વિચાર તને કહી દઉં ને, હા. મારો તો એવો વિચાર છે તારું અને મીરાનું કંઈક સામે ગોઠવી નાખ્યું એટલે તારું ઘર બંધાઈ જાય ને આપણા ઘરે બહુ આવી જાય અને મીરા કંઈક સારા ઠેકાણે પડી જાય, બધું હસવાઈ જાય. મારી વાત સાંભળો. એમ હામું કાંઈ નથી કરવું હો. પછી હામું કરીને પછી વલી રિહામણે જાય પછી વલી ત્યાંથી અહીંયા આવે એ ધંધીના નથી કરવા. મારી વાત સાંભળો તમે. આ મારી બેન એટલે કે મીરા દેખાવડી છે, બરોબર, રૂપાળી છે, તો ક્યાંક પૈસા વાળું ઘર ગોતો ને તો આપણે ક્યાંક 2 પાંદડે થાવી. એટલે દીકરીનું આપણે ખાવાનું એમ? એના હાહરાનું ને એનું, દીકરીનું નહીં. અરે પણ એ દીકરીનું જ ઘર થયું ને. અને એવી કેવી તારે આ પૈસાવાળો આપણે ગોતશું એની ના નહીં, પણ પહેલાં આપણે છોકરો સારો જોવાનો. છોકરો સારો હોય, સંસ્કારી ઘર હોય, માણસો સારા હોય, ખાનદાની હોય, બધું સારું હોય ને તોય પૈસાવાળા હોય ને તો આપણે દેવું. બાકી પૈસાવાળા ગમે એટલા હોય પણ જો છોકરો દારૂ પીતો હોય અને માણસો સારા ન હોય તો પછી એ ઘરમાં અબજો રૂપિયા હોય તો એ મારી દીકરી ના કાંઈ નથી દેવી. તમને વાંધો શું છે? મારી વાત સાંભળો. એક મારો દોસ્તાર છે, પેલા હતો તમને ખબર કે પેલો નીલો, ખબર છે? હા નીલો હા. એને બેનના લગ્ન છે ને પૈસા વાળામાં કર્યા તો બોલો. નીલો છે ને અત્યારે 4 વ્હીલ લઈને આટા મારે છે અને એના બાપા 2 વ્હીલ લઈને. બોલો. ઠીક. હા નીલો. હા એને મેં ખબર છે મને બધી એની. કેમ? એ પહેલા હતો ને તારો દોસ્તાર ત્યાં લગી હારામાં હારો હતો, બહુ સારો માણસ હતો ને અત્યારે ઢીસે છે તો હું એનું વાત કરી શકું. એ ઢીસે છે એ વાત સાચી, પણ એમાં હું ખબર એને બેનના લગ્ન કર્યા ને ત્યાં છોકરો જે ગોઈતો છે ને એ થોડું લેતો ત્યાં એકવાર ભાળી ગયો. આ શું છે કે આ છે સમજો સ્વર્ગમાં જવાની સીડી, બરોબર. ત્યાં ખાલી 2 પેક પીધા ને આમ જવો એને એટલી મજા આવી ને કોને ખબર એ કે આ બધું મારું છે એવું થઈ ગયું. આમ જવો કોઈના બાપનું ન માને એવું થઈ ગયું ને કે હવે આપણે ચાલુ કરવું. તે આમ જો ત્યારથી છે ને એને ચાલુ કરી દીધું. ઓલો છોકરો થોડોક દારૂ પીવે છે પણ મોટા માણા હોય એ તો આમ લેતા હોય ક્યારેક બરોબર, એટલે બધા એવા ન હોય. પણ મારે કાંઈ
ઈ વિચારતોય નહીં. પણ હું હું વિચાર મારી રીતે મને પ્લાન મગજમાં છે, સમજ્યા? હામ કરી નાખશું અને સાદાઈથી લગ્ન કરી નાખશું. તારું ઘર બંધાઈ જાય ને બસ આપણે ઈ જ ફાઇનલ છે, સમજ્યા? મારી વાત સાંભળો, હામું નથી કરવું. મેં તમને કીધું ને કે હારો મુરચ્ચો ગોતો પૈસા વાળો. મુરચ્ચો ભલે ગમે એવો થોડો કાળો હોય ને તો આને ધોળીને છે ને પાવણાઈ દેજો, બરોબર? હા, એટલે તો ભાઈ છો કે દુશ્મન છો કઈ ખબર નથી પડતી. હું કાળી હોય ધોળો કાળો છોકરો હોય તો એ પવણાઈ દેવી, દારૂડી હોય તો એ પવણાઈ દેવી, જુગારી હોય તો એ પવણાઈ દે. એટલે હું આપણી છોકરીને હું મારી નાખવી છે. મારવાની વાત નથી, પણ હવે પછીનો જમાનો જે આવે ને એવો જ આવે છે. ટન તારા તમારે લખવું હોય ને તો લખી નાખજો. એટલે કહું છું અત્યારથી તૈયારી બધી કરી લ્યો, બરોબર? મારે છે ને એ નથી કરવું. મને મારી ખબર છે બધી, સમજ્યા? મીરા જો શું કરવું એ બધી મને ખબર છે. ધ્યાન રાખજો, મજા નહીં આવે. તમારે શેઠને કહી દઉં કે આને નોકરીએ નહીં અરે રાખતા. તું તો દીકરો છો કે દુશ્મન છો? તને કઈ ભાન છે કે નહીં? હું બોલશો ઈ તમે કઈ વાહે વધાર્યું છે? હે, માણસો એક લાફો સડાઈ દે. આમ જા ઘર ભેગી નો થા. આવતો નહીં કોઈ દે આયા મારી પાસે. મારું અપમાન કર્યું છે ને તમે જુઓ. હું છે બાપ ને સામે બોલે છે, બાપ સામે બોલે આપ છે. તો શું છે? જાતો અહીંથી નીકળે છે, આવતો નહીં કોઈ દે. હિટલર મમ્મી થોડી સ્માઈલ રાખજો, આવે એટલે હમણાં જ આવે છે. હિટલર મમ્મી તમને કહું છું, મતલબ હસતો ચહેરો રાખજો, આવે જ છે એમ. આવે છે ને, મને ખબર છે. આવા દે. આવ. મમ્મી ડર નહીં. જય શ્રી કૃષ્ણ કર. બેસી જા. એ બેન છે નાની છે. બધાને પગે લાગીશ. તું તમે કીધું તું ને નાની છે. કેમ છો આંટી? મજામાં. મીરા મમ્મી અંકિતા દીદી. હા, સરસ. પ્રેમ કરે છે એમ ને? પ્રેમ કરીએ છીએ. હા. ક્યાં રહેવાનું? અહીંયા જ આપણે વેલેન્જા. ત્યાં પેલી બધા મજૂર કોલોની છે ને, બસ ત્યાં જ. તમારા ઘરમાં કોણ કોણ છે? એના પપ્પા, એનો ભાઈ અને એના બા. એને બોલતા નથી આવડતું? મમ્મી પહેલી વાર આવી છે એટલે થોડીક શરમ લાગે ને. તું મૂંગી રહીશ બેટા? ડર્યા વગર જવાબ આપજે. કોણ કોણ રહે છે ઘરમાં? જી આંટી, પપ્પા, બા, મોટા ભાઈ અને હું. અચ્છા. શું કરે છે પપ્પા? શું કરે છે પપ્પા એટલે કામ ધંધો એવું બધું પૂછે છે. આમ તો ડ્રાઇવિંગ કરે છે, પણ જો ફ્રી હોય તો કાર વોશ પણ કરી આપે બધાને. બરાબર. અને ભાઈ? એ પણ મજૂરી. હીરા કહે છે. બરાબર. મારો દીકરો બહુ પસંદ છે ને તને? જો તું જે વાતાવરણમાં રહી છો, જે જગ્યાએ મોટી થઈ છો, એનું અને અમારું વાતાવરણ અલગ પડશે. અહીંયા આવીશ એટલે આ જે તે રીતે કપડાં પહેર્યા છે ને એવા કપડાં પણ નહીં ચાલે. સાડી કેમ? પહેરવી પડશે ને. હું ના વેસ્ટર્ન કલ્ચરને બિલોંગ કરીએ છીએ, વેસ્ટર્ન ચાલશે. પણ મને એ નથી સમજાતું કે આવા કપડાં પહેર્યા છે. એટલે મારા ઘરની કામવાળી પણ છે ને બહુ સારા કપડાં પહેરે. મમ્મી અમારા ડ્રાઈવરની દીકરી છે ને એને પણ એકવાર તું જોવે ને તો તને ખુશી તો થઈ જ જાય કે ઓહો વાવ, ડ્રાઈવરની દીકરી આટલી મસ્ત. આ મમ્મી આ શું? ઇંગ્લિશ આવડે છે? થોડું ઘણું. રસોઈ? બધી. સરસ. આમ પણ કહેવાય ને કે ગરીબ ઘરમાં રસોઈ સિવાય બીજું શીખ્યું પણ શું હોય. શું હા? કરો છો મમ્મી? આ જો પરણીને આ ઘરમાં આવી જાય ને પછી હું શીખવાડી દઈશ કપડાં બધું. હું વાત કરું છું ને, તમારા ઘરમાં કોઈને ખબર છે? ના, અચ્છા. તમારી મંજૂરી મળે
પછી ત્યાં વાત કરવાના છે અમે લોકો. સરસ. વાતાવરણ તો એને ફાવી જશે. કેવું કે છે કે આપણે અહીંયા રહીએ છીએ તો આપણે જમ્મુ કાશ્મીર વયા ગયા હોય તો ત્યાં ઠંડી પડે તો ત્યાં થોડો સમય રહેવું પડે ને, પછી ઠંડકમાં આપણને પણ ત્યાં પણ ફાવવા મળે. એવી રીતના એ ઘરમાંથી આ ઘરમાં આવે એટલે થોડું ઘણું એવું લાગે, પછી બધું બરાબર થઈ જાય. બરાબર છે. વાતાવરણ નહીં, આખી રહેન સહેન ચેન્જ થશે. આંટી સમજો? છોકરી કેવી લાગી મમ્મી? પ્લીઝ. છોકરી બહુ મસ્ત છે. હે ને બેન, મને ખબર જ હતી કે તને અરે ગમશે ભાભી, જ. આ ઘરમાં આવી જશો ને એટલે તમને ફાવી જ જશે. આ મારા મમ્મી છે ને ઉપરથી ખાલી કડક છે પણ અંદરથી એનું હૃદય છે ને સાવ નરમ કોમળ છે. ફુગ્ગા જેવું. ફુગ્ગામાં ખાલી હવા ભરેલી હોય કે ને એ રીતના હવા ખાલી. આંટી એવું હોય તો તમે એકવાર મારા ઘરે આવીને બધું જોઈ શકો છો. મારા પપ્પા અને બાને પણ મળી લો. જોવું તો પડશે જ ને. જોવું તો પડશે. નહીં જોવું તો કેમ ચાલશે? શું છે કે અમારા સ્ટેટસ પ્રમાણે અમારે જીવવાનું ને. તમારા પપ્પાને મળવા આવીશું, કાંઈ એમને બોલાવીશું. તને કોણે દોઢી કરી હતી? કઈ વાંધો નહીં. જા, તારી ભાભી આવી છે, ઘર બતાવ. હા? ચાલો ભાભી. જો ધ્યાનથી જો. ઘર નહીં જોયું હોય આવું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. કામે જાય છે? કામે તો જવું છે પણ થોડી વાર પછી જવું છે. એક મહેમાન આવવાના છે. મહેમાન આવવાના છે તો તે મને કીધુંય નહીં. પણ વાત જ એવી છે ને કે કહેવાની હિંમત નથી આવતી. તો એ કહેવી તો પડશે જ. કેમ એવું તે હું થયું બેટા? મીરા છે ને, આપણી મીરા, હા એક છોકરાને પ્રેમ કરે છે. લ્યો, થઈ ગઈ ને વાત? અરે પણ મારી વાત તો સાંભળો. હવે એમને જોયું એ બધી મીરાએ મને વાત હોતે ને કરી એ કે માણસો સારા છે, છોકરો સારો છે અને રૂપિયાવાળા છે, સમજ્યા? તો એ લોકો આયા આવે છે હોતે ને તો મેં તો આપણે જોઈ લેવી એમ. એ બસ એ વાત કરવા જ મેં કીધું તમને હિંમત નહોતી હાલતી. નરેશ, એણે તને વાત કીધી અને તે હાય હા ભણી લીધી એમાં? સાંભળ, આપણું ઘર ક્યાં, એ પૈસાવાળા ક્યાં, એ લોકોને કેવો પાવર હોય. અરે આ પાડોશીમાં હોય ને પૈસા, પાડોશીમાં રહેતા હોય એની પાસે પૈસા હોય ને તો એ આપણી હારે દાદાગીરીથી વાત કરતા હોય તો આ દીકરીને એના ઘરે મોકલવાની હોય. ના પાડ દે ને. અરે પણ એમ કેમ ના પડે? માણસો સારા હોય તો બિચારી મીરાએ આપણી સુખમાં તો જાય ત્યારે લગી બિચારી આપણી ઘરે ગરીબના ઘરમાં જ રહેશે. તો કાંઈક પૈસાવાળા હોય તો કાંઈક જરીક એ તો સુખી રહે, ખુશ તો એ તો રહીએ કે. અને આમે અશોકનો વિચાર હતો, સમજ્યા, કે કંઈક રૂપિયાવાળો ગોતો ને તો આપણી બેન તો સુખી રહે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે મને જેની બીક હતી ને એ જ થઈને રહ્યું. બેનપણીને ત્યાં ભણવા જાઉં છું કરીને બેનપણી નહીં પણ ભાઈપણાને ત્યાં જાતી હશે અને મળતા હશે એ લોકો. મારી વાત સાંભળ, આપણે રહ્યા ગરીબ અને આપણી દીકરી પૈસાવાળા ત્યાં જાય ને ત્યાં એની કાંઈ કિંમત ન હોય, કોડીની કિંમત હોય, આખો દી ઢહડા કરાવશે. માણસાઈ ન હોય એ લોકોમાં બટા. પણ એમને આપણે એકવાર જોઈ તો લેવી. એવું લાગશે તો પછી આપણે જે ક્યાંક કરી નાખ્યું છે પછી આપણે મીરાને સમજાવશું. હવે મીરાને બહુ વિચાર છે અને અશોકનો વિચાર છે તો આપણે જોઈ લેવી અને પછી આપણે વિચાર કરશું. સારું, સમજ્યા? તને જે સારું લાગે એ કર, બાકી વાંધો લઈએ, નહીં. હાલો. અહીં હમણાં આવવાના જ છે આજે. સારું હાલ. જો હમણાં આવશે, સમજ્યા? પાછા એના મોટા તમે પાછા બહુ નહીં ઓલું કરતા કે રૂપિયાવાળા દાખલા નહીં દીધા આપણા પાસે. જો નરેશ, મીરાનું થતું હોય ને હું કાંઈ નહીં બોલું. આ તો આપણા બે મા દીકરા વચ્ચે વાત થાય, એને થોડી કહેવાય. બસ મીરાને ગમે છે અને માણસો સારા હોય ને રૂપિયાવાળા હોય હું વાંધો આ તો મનમાં હતું ને એટલે કીધું તને. વાંધો નહીં. આવતા જશે, સમજ્યા? હા, આવ્યો. એ આવો આવો. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. શું થયું? આ શું છે? અરે હરખો કરાવવાનો છે પણ તમને બીજો દઉં? ના ના ચાલશે. નહીં, આ એક મિનિટ બાદ તમે બોલો ને. જો હા, હું આપતી કહું કે વાત સાચી વાત છે. હા હું તમારા ધંધામાં
હા, અમારું પૂછવાની જરૂર નથી. અમે તો તમને પૂછવા આવ્યા છીએ. હા તો પૂછો ને. ભાડાનું ઘર છે? હા હા ભાડાનું છે. પોતાની કઈ મિલકત છે કે નહીં? અરે ના ના, એમાં શું હવે વાત હાલે છે, લઈ લેવું ધીરે ધીરે. અને બીજું એ પૂછવાનું હતું કે ક્યાં નોકરી ક્યાં કરો છો? આપણા સ્ટુડિયોવાળા ભાઈ છે ને વિજયભાઈ, એના પપ્પાને ફેક્ટરી હાલે છે, એમાં નોકરી કરું છું, ગાડી ડ્રાઈવર તરીકે. પણ એમાં જો અમે નાના માણસો છીએ, પણ અમારે મીરા બધી રીતે સંસ્કારી છે હો, એમાં તમારે ઘરમાં કાંઈ નહીં ઘટવા દે. હા એ વાત તો સાચી છે. મમ્મી મળ્યા ને મીરાને એટલે શું છે કે તમારી દીકરીએ છે ને મારા દીકરાને જોઈને બહુ મોટો દાવ મારી લીધો. કેવી વાત કરો છો? એટલે કહેવાનો પાવાર છે કે ગરીબીમાં મોટી થઈ છે ને મારો દીકરો રહ્યો તો ભોળો, જોઈને દાવ મોટો મારી જ લીધો કે રીસાબેન, હું એમ કહું છું, જ્યારે એ બેવ મળ્યા હશે ત્યારે થોડી ગરીબી અમીરીની વાત થઈ હોય. એ બેવના તો મન મળી ગયા હશે મારો તો દીકરો પ્રેમ. સ્ટેટસ જ એવું છે. મારો દીકરો માત્ર કોલેજમાં પણ જાય છે ને તો 2.5 લાખ રૂપિયાની તો બાઇક લઈને જાય છે. અરે પણ જો બેન, જો એવું કઈ નથી કે તમારે કરવું જ પડે. જો તમને ધ્યાનમાં ન હોતું હોય તો આપણે તમે તારે ના, ના, ના નહીં કરવી ના, અમારે કઈ એવું નથી. આ તો એકવાર જો આ તો કેવી વાત છે કે મારા મમ્મીને મીરા ગમી જ છે અને એટલા માટે તો તમને મળવા આવ્યા છે. તમને મારાથી કઈ વાંધો હોય કે તમને આ સંબંધથી અમારા બંનેના પ્રેમથી કઈ વાંધો હોય તો તમે કહી શકો. સ્ટેટસ જોઈને વાત કરું છું. હું એમ નથી કહેતી તમને કે તમારી દીકરીએ કંઈ ખોટું કર્યું છે. કહેવાય ને કે ગરીબ માણસોને તમરી તો બહુ હોય, અરે દમડી હોય કે ન હોય પણ તમરી કરતાં સારી રીતે આવડે. દીકરીના બાપ છો, થોડા ઢીલા પડો. હા બેન, મેં ક્યાં કઈ કીધું? જે હતું એ તો બીજી વાત કીધું. કરો ને, આ વાત ક્યાં કરો છો આવી? શું કામ? હા, ભૂલી જ ગઈ છો. શું છે કે મને થોડી ભૂલવાની પણ આદત છે. વાત એમ છે કે હવે જો તમારી દીકરી દેખાવે સારી છે, સંસ્કારી તો છે જ, કારણ કે કહેવાય ને કે ગરીબ ઘરની છોકરીઓ સંસ્કારી તો હોય, એમ વાંધો ન આવે. મારા દીકરાને પસંદ છે, પણ છે ને આ લગ્ન આપણે કરીએ ને એ પહેલાં થોડીક મારી શરતો છે. શરત? શરત? ડ્રાઈવર તરીકેની નોકરી કરું છું. તમે જે શરત કરશો એ અમને મંજૂર તો છે, પણ અમારે લાયક હોય ને એવી કરજો. અરે! મોટી મોટું તો અમે કાંઈ દીકરીને જો દઈ એમાં- નહીં શકીએ. હા, એમાં મારે ફર પ્રમાણે તમે તારે હું આ બધું કરી, એમાં તમારે કાંઈ નહીં ઘટવા દઉં. જુઓ, હા. સાંભળી તો લો, કારણ કે એ તમારી પાસે કઈ માંગણી નહીં કરે, અમારી પાસે બધું જ છે. હા, ભગવાનનું આપેલું બધું જ છે, કાંઈ ઘટે એમ નથી. શું છે કે શરતમાં મારે છે ને 2-3 વસ્તુ છે. તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે થાય ને પછી તમારે અમારા ઘરે આવવાનું નહીં અને તમારી દીકરી તમારા ઘરે ના આવે. પણ એનું કંઈ કારણ? અરે પણ એવું કેમ બની શકે? કારણ એ જ કે અમે સ્ટેટસવાળા લોકો છે. કદાચ તમે કોઈ પ્રસંગમાં ભેગા થયા અને પછી મારે કહેવું પડ્યું કે આ મારા વહુના પપ્પા છે અને ડ્રાઈવરની નોકરી કરે છે, શરમ અનુભવાય, સીધી વાત છે. એટલા માટે. પછી બીજી વાત કે તમારે તમારી દીકરીને ફોન પણ નહીં કરવાનો અને તમારી દીકરી તમને નહીં ફોન કરે. ત્રીજી વાત, જેવા લગ્ન થાય એટલા વહુના પિયર સાથે વહુના સંબંધ પૂરા. બોલો, મંજૂર છે? રીચાબેન, હાલો, અમે તમારા ઘરના કોઈ લગ્ન પ્રસંગે નહીં આવે ને ક્યારેય નહીં આવે કે તમારે આની ઓળખાણ કરાવવી પડે. પણ મીરા અમને કે અમે મીરાને ક્યારેક ફોન કરીએ એમાં તો તમારી મોટાઈ વચ્ચે કે વેપારીઓ ન આવે ને. ભાઈ એવું નહીં બને કે મારી દીકરી તો મારા કાળજાનો કટકો છે. ઈ તો તમારી દીકરી મારા દીકરાને પ્રેમ કરે છે, પ્રેમ. અને પ્રેમ માટે ખબર છે ને દુનિયા શું કરે છે? ખોટી ભાગી જાય ને આ ગરીબ બાપનું ના કપાય. એના કરતાં એક કામ કરો, રાજી ખુશીથી માની જાઓ ને આ શરત વિશે જરા વિચારજો. હા, અરે મારી દીકરી મારા કાળજાનો કટકો છે. ખાલી ફોન તો કરવાની મંજૂરી દો તો અમે અમારી લગ્ન થાય એટલે સંબંધ પૂરા. આ શરત મંજૂર હોય તો આગળ વાત કરીશું. ચલ.
મીરા શું ક્યાં ઉપડી સવારી? આદિત્ય પાસે જઉં છું. કેમ? હજી આદિત્યનો મોહ ગયો નથી તને? હજી આદિત્યનો મોહ નથી ગયો એટલે હવે જ તો મોહ જગાડવાનો છે. હવે માંડ કરીને ઘરમાં બધી ખબર પડી છે તમને અને એ લોકોને, તો હવે તો હું ખુલ્લેઆમ મળી શકું ને. ના, હવે જ મળવાનું બંધ કરવાનું છે. શું કામ? આવ્યા હતા એ લોકો મા દીકરો બેવ. હા બા, મને ખબર છે લગ્ન નક્કી થઈ ગયા એટલે છોકરા અને છોકરીએ ન મળવું જોઈએ, હું માનું છું, પણ મારે કામ છે એટલે જઉં છું એની પાસે. બસ કરને, ખાલી પૂછ ને કે મળેવા આવ્યા હતા તો શું વાત કરી. શું વાત કરી હોય? એ માં દીકરો એ આવીને, હા પહેલાં તું એ કે તારે માટે આદિ પહેલો છે કે તારો બાપ પહેલો છે? આ સિલી ક્વેશ્ચન નહીં કરો, બરાબર? બધાની પોતપોતાની એક જગ્યા હોય છે. પપ્પા પપ્પાની જગ્યાએ, આદિત્ય આદિત્યની જગ્યાએ. બધાના મેસઅપ શું કામ કરવા છે? હા તો હું કહું તને મેચઅપ કેમ કરવા છે. એની માએ તારા બાપ સામે એવી એવી શરતો મૂકીને કે તારા બાપનું તો નાક કપાઈ ગયું, નીચે જોયા જેવું થઈ ગયું. પ્લીઝ, તમને એના મમ્મી નથી ગમતા એનો મતલબ એવો નથી કે તમે ગમે તે બોલશો. અને હજુ આદિત્ય સાથે મારી વાત નથી થઈ ને, હું મળીને પૂછી લઈશ કે શું થયું હતું. એટલે તારી બા ખોટી છે? હું તને કહું છું એ બધું સાચું નથી. બા? એણે એમ કીધું કે તમારી દીકરી મારા દીકરાને પ્રેમ કરે છે. અહીંયા આવીને એક તો અહીંયા એણે ઘર જોયું ને આપણા ઘરની એણે કેટલી બધી હલકી વાતો કરી, ખબર તને? અને ચાલ એ જવા દે, જેવું ઘર છે એવું એણે જોયું ને કીધું. પણ એ કહે છે કે તમારી દીકરી મારો દીકરો, તમારી દીકરી મારા દીકરાને પ્રેમ કરે છે કારણ કે અમે પૈસાવાળા છીએ. મેં કીધું એ લોકોએ પ્રેમ કર્યો ત્યારે એકબીજાને પૂછ્યું નહોતું કે તું ગરીબ છે કે અમીર છે? તો એમ કહીશ કે મારી 3 શરતો છે. એક કે લગ્નમાં તમે લોકો કોઈ નહીં આવો, કારણ કે ત્યાં જો ઓળખાણ કરાવવી પડે તો મારે એમ કહેવું પડે કે આ છોકરીનો બાપ છે અને એ ડ્રાઈવરની નોકરી કરે છે, એટલે મારે નીચા જોયા પણ થાય. લગ્ન પછી તમારે ક્યારેય મીરાને કે મીરા તમને ફોન નહીં કરે. આવી બધી શરતો મૂકી છે ને આ તો મને 2 જ યાદ હતી, બાકી ઘણી શરતો મૂકીને ગયા છે. હવે શું કરવું નહીં તું વિચાર. બોલી લીધું? હા બોલી લીધું. જો મેં કહ્યું ને કે હું આદિત્યને મળવા જાઉં છું, હમણાં મળીને વાત કરી લઈશ ને બધું જાણી લઈશ. પણ હું એમ કહું છું કે એ લોકો ઘરે આવ્યા હોય તો આપણે થોડું નમતું મૂકી દેવાય ને બા. આ રીતે મુકાઈ નમતું? એણે આપણે કદાચ 1 તોલો સોનું આપવાના હોય ને એ 1.5 કે 2 તોલા માગે ને તો આપણે નમતું મૂકી દેવાય કે હા તમે કહો છો હું એમ આપીશ. પણ જ્યાં તારા બાપનું નાક કપાતું હોય ને ત્યાં હું નમતું નહીં મૂકું. બાપનું નાક કોઈને કપાવવું નથી. જેમ તમને તમારો દીકરો વાલો છે ને મને પણ મારા પપ્પા વાલા જ હોય. એવી કોઈ વાત નથી કરતી. હા તો મને કે જો આ બધી વાત સાચી નીકળે ને તો આદિને ના પાડીને આવજે, જો તું તારા બાપની દીકરી હોય તો. હું મળવા જાઉં છું આદિત્ય, હું બધું પૂછી લઈશ, વાત કરી લઈશ, બધું જાણી લઈશ. અને જો એના મમ્મી આ વસ્તુ કરી હશે તો એ ખોટી જ છે. પહેલાંથી જ ખબર હતી એ લોકોને કે આપણે ગરીબ છીએ, અને ગરીબ હોવું એ કંઈ ગુનો થોડી છે, મજબૂરી છે આપણા લોકોની. મજબૂરી એ ન કહેવાય, સૌની એક પરિસ્થિતિ હોય અને એમાં મજબૂરી ક્યાંથી આવી? આપણે મજબૂરીથી ગરીબી નથી લીધી છે. ભલે આપણે ધનથી ગરીબ છીએ, મનથી તો આપણે સારા જ છીએ. અને એમાંય તે તારા સંસ્કાર ધનથી વધારે તો એ કિંમતી છે, એ અમૂલ્ય છે. અને જો એ તું અને આદિ સમજો તો બહુ સારી વાત છે, અને તું તારા બાપને સમજે ને એ સૌથી મોટી વાત છે. સાચી વાત છે તમારી. હું વાત કરી જોઉં એક વખત, કારણ કે મને પોતાને નથી સમજાતું કે આવું શું કામ થયું. હા એમણે આવી વાત શું કામ કરી હશે? એમને હું મંજૂર હતી ત્યારે તો એ ઘરે આવ્યા હોય ને. હા, જોવા જેવી તો એક વાત છે, આટલું બધું એની મમ્મી બોલે છે તો હરામ બરાબર આદિએ એકવાર પણ એને ટોક્યા હોય કે તમે કેમ આવી શરતો મૂકો છો? એણે સાંભળ્યા રાખ્યું અને બસ પછી 2 જણા જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા. અમારી વાત સાંભળવા પણ એ ન બેઠા. કંઈ વાંધો નહીં, હું છું ને. તમારી વાત ન સાંભળી તો કંઈ નહીં, હું સંભળાવીશ. ત્યારે તો સાંભળવું જ પડશે ને બધું. હા મમ્મીએ જે કર્યું એ ખોટું જ છે, પણ કાંઈ વાંધો નહીં. બધાને સમય આવે જવાબ આપવાની તેવડ છે મારા. હા બેટા, મને ખબર છે કે તું મારા દીકરાની દીકરી છે, તો જો મારા સંસ્કાર મારા દીકરામાં હોય તો એના સંસ્કાર તારામાં હોય જ. પણ એક વાત હજી મારે તને કહેવી છે કે ગરીબની દીકરી જ્યારે અમીરના ઘરમાં જાય છે ને ત્યારે એને પગની જૂતી સિવાય બીજી એની કોઈ કિંમત નથી હોતી. બા, બધા સરખા નથી હોતા, એટલે આવી બધી વાતો કરવાની કોઈ જરૂર નથી. વ્યક્તિ બદલે એટલે વર્તન પણ બદલી જતું હોય છે. આમાં રૂપિયા કે ગરીબની કોઈ વાત નથી. ન આવે, હું એ જ કહું.
પણ લગ્ન પહેલાં જ્યારે આવી શરતો અને આવી વાતો આવતી હોય ને તો તું વિચાર કર કે મારી દીકરી એ ઘરમાં જશે પછી તો અમારે વાતે નથી કરવાની તારી સાથે. 10 વાર કહું તમને કે હું વાત કરી લઈશ એમ, જ્યારે હોય ત્યારે ઇમોશનલી બ્લેકમેલ કરો છો યાર. અરે ના ના, હા પ્રોજેક્ટની વાત તો થઈ. કોલ બેક આપું તમને. કેમ અહીંયા? તમારી રાહ જોતી હતી. મારી રાહ જોવાની શું જરૂર હતી? શું થયું? શું થયું એટલે વાતચીત થઈ ગઈ, જે વાત કરવાની હતી એ. થઈ ગયું પાકું? હા, આમ તો જો કે પાક્કા જેવું જ હતું, કારણ કે તારો ભાઈ આદિત્ય એને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. પણ તારીખ લેતા આવી? મતલબ લગ્નની તારીખ લઈને આવ્યા છો ને? લગ્નની તારીખ ને હવે એ લોકો નક્કી કરે એ પ્રમાણે લગ્ન લેવાશે. નક્કી કરે એટલે એટલે એ લોકો ના માન્ય? બેટા, એ લોકો શું કામ ના માને? આપણું ઘર જો, આપણું લેવલ જો, આપણા કામકાજ જો, એ જોઈને એનો એ મજૂર બાપ શું કામ ન માને? જે કોઈકનો ડ્રાઈવર છે. આવું ના બોલાય કોઈના વિશે. હા, ગમે એ કામ નાનું મોટું નથી હોતું. હા હા, બરાબર છે, નાનું મોટું હોતું નથી, પણ અમીર ગરીબ તો જરૂર હોય છે. હું એક વસ્તુ માનું છું કે આ ગરીબ ઘરની છોકરીએ તારા ભાઈને પટાવ્યો, એટલે કે પ્રેમમાં ફસાવ્યો. હવે ફસાવ્યો? મમ્મી, ફસાવ્યો ના કહેવાય, પ્રેમ થયો છે એને, ફસાવ્યો નથી ભાઈને. હા હા, બરાબર છે, પ્રેમ જ થયો છે ને. અને એને એના પ્રેમને આપણા ઘરની વહુ બનાવી છે, એની મરજીથી એને જીવવું છે તો સરસ, જીવવા દે બેટા, કંઈ વાંધો નથી, મને શું વાંધો હોય. એટલે મેં છે ને નાનકડી 1-2 શરતો મૂકી છે એના બાપ સામે. શરતો? કેવી શરતો? પહેલાં તો તને સાચી વાત કહું ને, શરતો પછી કહીશ, પહેલાં એક વાત કરીશ. તું જાણીશ ને તો તને પણ એમ થશે કે ઓહ આવું. એનું ગરીબ ભાડાનું ઘર, એમાં ન બેસવાના ઠેકાણા, ન ઉઠવાના ઠેકાણા. મમ્મી, ખબર છે એ લોકો ગરીબ છે, પણ કોઈના વિશે આવું ના બોલાય. શું કામ ન બોલાય? એટલે મીન્સ કે એની પરિસ્થિતિ એવી છે એટલે. પરિસ્થિતિ જેવી છે એવી વર્ણવી, એમાં ખોટું શું કર્યું? જેવું હોય એવું કહેવામાં માણસને શરમ ન લાગવી જોઈએ. તમે એની સામે તો કાંઈ નથી બોલ્યા ને? એની સામે જ બોલી. એની સામે બોલ્યા? હા, તો એમાં શું ખોટું કર્યું? મતલબ સામેવાળાને ખોટું લાગે મમ્મી, આવું સામે મોઢે ના કહેવાય. એકદમ સાચું કહ્યું. હાઉ કોઈને મોઢે ન કહેવાય, પણ તારી મમ્મીનો તો એક જ નિયમ જે છે ને એ મોઢે કહી દેવું. એ મોઢે કહેવાથી છે ને માણસને જરાક દુઃખ લાગે, પણ સત્ય હકીકતનું તો ભાન થઈ જાય ને કે એની ઓકાત શું છે. અને આ તારા ભાઈએ જેને પ્રેમ કર્યો છે ને એની ઓકાત એટલી જ છે. એટલે એના બાપ સાથે મેં 1-2 શરતો રાખી છે. જો એને શરતો મંજૂર હશે તો લગ્ન થશે, નહીંતર. કેવી શરતો? શરતો આમ જોવા જઈએ તો બહુ મામૂલી છે, એમાં કાંઈ. હા, પણ કેવી એમ કયો ને મને. કે તારા ભાભી લગ્ન કરીને આ ઘરમાં આવે પછી એના પિયર સાથે કોઈ સંબંધ નહીં. હા? એના પપ્પાએ એને મીરાને નહીં મળવાનું અને મીરા એના પપ્પાને નહીં મળી શકે. એકબીજાના ઘરે અવર જવર બંધ. થઈ રહ્યા આદિભાઈના લગ્ન તો. આવી તો કેવી શરત છે? હા, આવી શરત રખાય? રખાય જ ને, એમાં શું છે? કાલે ઉઠીને આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, આપણા ઘરે કોઈ પાર્ટી હોય અને એના બાપને ઇન્વાઇટ કરે અને ત્યાં બધાની વચ્ચે મારે એમ કહેવાનું કે મારા વહુનો બાપ ડ્રાઈવર છે, કોઈ કંપનીમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે, એનો ભાઈ કંઈક હીરા ઘસે છે, આ બધું કહેવાનું. જો કોઈ દીકરીને એના બાપથી વિખૂટી ના કરાય, એ પાપ લાગે. એકદમ સાચું કહ્યું, પાપ લાગે. હવે પાપ પુણ્ય તો મને બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે છે કે જો એની દીકરીને આ ઘરમાં લગ્ન કરવા હશે અને બાપ સાથે સંબંધ તોડી નાખશે, શું ફરક પડે છે મને? હા, મારું કાંઈ નથી જતું. જે થશે ને એ બાપ દીકરીનું થશે. હું એટલે જ કહું છું કે થઈ રહ્યા ભાઈના લગ્ન. કોઈ દીકરી એના બાપ સાથે સંબંધ તો ના જ તોડે. અને લગ્ન નહીં થાય તો કઈ તારો ભાઈ આખી જિંદગી કુંવારો નહીં રહે. પણ મમ્મી, આમ પણ લાઈનો લાગી છે. એ બંનેના મન મળી ગયા છે તો. અને છોકરી મન મળવા એ લોકોનો વિષય હતો અને મારા ઘરનું સ્ટેટસ જાળવવું એ મારો વિષય છે. જો તારા ભાઈને એની સાથે લગ્ન કરવા હશે તો તારો ભાઈ પણ એને મનાવશે.
જોઈએ હવે આગળ આગળ શું થાય. હલો હિટલર અરે હલો હાય. અચાનક મને અહીંયા બોલાવ્યો, કંઈ કામ હતું? ના ના, રસ્તો બતાવો કે આ રસ્તામાં ખાડા પડ્યા છે ક્યારે કરાવવા છે. હા, એ તો કોન્ટ્રાક્ટરનું કામ છે ને, મારું નહીં. તો એ જ કહું છું, કામ હોય તો જ બોલાવ્યો હોય ને. સિલી ક્વેશ્ચન્સ. કેમ ગુસ્સામાં છે? આટલી લાલ ચોળ મસ્ત લાગે છે. બાકી પેલા તું મને એ કે જ્યારે ઘરે આવ્યા ત્યારે શું વાત થઈ હતી? અરે મમ્મી જો ને બધું શરતો મૂકીને, ખબર નહીં, કહેતા હતા કે ભાડે છો, રહ્યો છો, આ કરો છો, તે કરો છો, અને પછી અમે નીકળી ગયા. તો તારા મમ્મીને તારે કેવું જોઈએ ને આદિત્ય, પહેલાથી ખબર જ હતી કે અમે ગરીબ છીએ, તો પછી આ બધું શું હતું? રસ્તામાં મેં કીધું કે તમારે આવું બધું કરવાની ક્યાં જરૂર હતી? અને કોઈ પણ દીકરી હોય કે એના મા બાપ સાથે સંબંધ થોડો પૂરો થઈ જાય. અને રહી વાત, તો તું સાચી છે કે આવું ન કરવું જોઈએ. મેં સમજાવ્યા મારી રીતે. તારા પપ્પા પણ મતલબમાં નારાજ થઈ ગયા હતા. નારાજ જ થાય ને, કોઈના વિશે તમે આવું બોલો તો શું થાય? પણ તું મને એ કે મમ્મીને તે ઘરેથી સમજાવ્યા નહીં હોય, અને ન સમજાવ્યા તો છોડ, ત્યાં જ્યારે આટલી આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય ત્યારે તો આપણે રોકવા જોઈએ કે નહીં વચ્ચે? તું સમજ, હું આપણા પ્રેમ માટે થઈને કંઈ નથી બોલતો. તને ખબર છે મમ્મીને તો મોકો જ જોતો છે કે હું એમની સામે બોલું એટલે બસ મને સામો વાંકમાં લઈને કહી દે કે તે પણ આવડી મોટી ભૂલ કરી મને પૂછ્યા વગર. મને આ લગ્ન મંજૂર નથી અને પછી આપણા બંનેના લગ્ન નહીં થવા દે. એટલા માટે હું ઘણું બધું સહન કરું છું, તારે પણ કરવું પડશે. પણ એ જે કહે છે એવું હું નથી માનતો કે થઈ શકે. ચાલ માની લઈએ કે અમારું સ્ટેટસ છે, પણ એ પ્રમાણે થોડું ઘણું સમજ્યા, પણ વધારે કે તમે બોલી ન શકો, તું ત્યાં જઈ ન શકે, આવરો જાવરો બંધ, તારા ઘર સાથે કોઈ સંબંધ જ નહીં, આવું તો કોઈ મતલબમાં ન સ્વીકારે. હવે શું? કદાચ બની શકે ક્યારે કે તું કે હું ભાગી જઈએ ને, ભાગીને લગ્ન કરીએ તો મારી મમ્મી સાથે કદાચ મારી મમ્મી મને ન બોલાવે તો સંબંધ પૂરો થઈ જાય, તારા પપ્પા તને ન બોલાવે તો સંબંધ પૂરો થઈ જાય. એ વાત બરાબર છે કે આપણને એ લોકો ન બોલાવે, બોલવા દઈશ? હવે જે મમ્મીએ કરી નાખ્યું એ તો કરી જ નાખ્યું છે. હવે એ વાત પાછી વળે એમ નથી, અને હું તારા વગર રહી શકું એમ નથી. એટલે મેં છે ને વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. શું તું માને ને તો એ અપનાવી લઈએ. શું માનવાનું છે? જો આદિત્ય, જે પ્રમાણે તારા મમ્મીનો સ્વભાવ છે એ પ્રમાણે એ ક્યારેય મારા પપ્પા કે મારા બાને એક્સેપ્ટ નહીં કરે, આઈ નો. યસ. અને હું તારા વગર રહી નહીં શકું, એ પણ એક ફેક્ટ વસ્તુ છે. યા. તો હું ઘરેથી એવું વિચારીને નીકળી છું કે આપણે ભાગી જઈએ. ભાગી જઈએ? આ કયો મતલબ, આ કયો રસ્તો કાઢ્યો તે? બરાબર જ રસ્તો કાઢ્યો છે. હવે જે મમ્મી બોલી ગયા છે એ પાછું વળે એમ નથી, અને પપ્પા મારો હાથ તારા હાથમાં ક્યારેય નહીં આપે. એની કરતાં બેટર છે કે હું મારા બા, મારા પપ્પા અને મારા ભાઈનું ન વિચારું અને તારું વિચારું, આપણું વિચારું. એ તો બરાબર છે કે તું આપણું વિચારે છે, પણ ભાગી જવાથી તો મમ્મીની ઇજ્જત વધારે ઉછળશે. ભાગીને આપણે ઘરે જ જવાનું છે, આપણે બીજે ક્યાંય નથી જવાનું. આપણે ભાગીને તારા ઘરે જ જવાનું છે. એવું કરવાથી એવું થશે કે પપ્પા, બા અને મોટા ભાઈને ખબર પડી જશે કે મને તમારી બધી શરતો મંજૂર છે. સિમ્પલ. તો ઠીક છે, તે વિચાર્યું છે એ પ્રમાણે આ મમ્મીનું સ્ટેટસ પણ જળવાઈ રહેશે, અને રહી વાત તો ત્યાં બધું ઓકે થઈ જશે. તો એવું જ કરવું જોઈએ આપણે કે ભાગીને લગ્ન કરવા માટે હું તૈયાર છું, પણ કંઈ થશે નહીં ને? કંઈ નહીં થાય. આપણે ભાગીને ક્યાંય જવાનું નથી, સીધા તારા મમ્મી પાસે જ જવાનું છે. અને બા અને પપ્પાને હું ત્યાં બોલાવી લઈશ. જે પણ ચોખવટ હશે એ બધી આપણે કરીને ત્યાં વ્યવહાર કટ કરી નાખીશું. અને આમ પણ મને ખબર છે કે તું મારા માટે સ્ટેન્ડ નહીં લઈ શકે, એટલે મારો મતલબ છે કે મમ્મી સાથે સંબંધ થોડો તું બગાડી શકવાનો. હું છોકરી છું, મારે લગ્ન કરો અને તો એડજસ્ટમેન્ટ બધું મારે જ કરવું પડે. હા, એટલે મારે થોડું ઘણું જોવું પડે ને મમ્મીનું, એટલે તે બરાબર વિચાર્યું છે. આઈ નો કે તારે તારા મમ્મી બહુ જ વાલા છે, તું તારા મમ્મી સામે ક્યારેય બોલી ન શકે. હા, અને મને પણ તું વધારે વાલો છે કે નહીં, એટલે હું પણ તને લડાવી ન શકું મમ્મી સાથે. એ તો હવે એડજસ્ટમેન્ટ કરવું હોય, મમ્મી પપ્પાને છોડવાની વાત હોય, ગરીબીનું દુઃખ હોય, એ બધું ક્યાંક ને ક્યાંક મારા પર જ આવે. શું કામ? એ બધું છે એટલા માટે. હા, એ વાત સાચી, એ બધું છે એટલા માટે છે. અને તો ઠીક છે, હા હું તૈયાર છું, તારી વાત સાથે સહેમત પણ છું. ઠીક છે, પણ જો મમ્મી કાંઈ પણ બોલે, પપ્પા કાંઈ પણ બોલે કે બા કાંઈ પણ બોલે ને, તો બધાને જવાબ હું આપીશ, તું નહીં. ડન. તો જઈએ? તો જઈએ. ફોન આપ.
પપ્પાને ફોન કરતા કરતા જઈએ ને. હા સોરી, આ બાજુ. હવે એ મારું ઘર નથી. ભગવાન, શું સમાચાર લાવ્યું? હું વિચાર કરું છું કે આપણે છે ને હવે મીરાને ગમતું હોય ને તો સુખમાં જાય છે ને છોકરી. ભલે ને હવે વાયડા રહ્યા, અભિમાની રહ્યા, રૂપિયાનું અભિમાન છે, બધું વાત હાસી, પણ દીકરીને દુઃખ તો નહીં પડે ને. છોકરો તો હારો છે ને. છોકરીને દુઃખ નહીં પડે? એ મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો, 2 કોળિયા ખવડાવે ને 10 ટુંબા મારે, એવા ઘરે મોકલવાની હોય છોકરીને? આટલું થયું તો તારી આંખ નથી ખુલતી? એની માં આવીને આટલી શરતો મૂકે, તારું અપમાન કરે કે તું ડ્રાઈવર છે. અરે ડ્રાઈવર છે તો શું થયું? ચોરી છીનાણું થોડું કર્યું છે? અરે પણ એમાં ક્યાં એને ખોટું કીધું? હવે ડ્રાઈવર છે, કોઈક ઉદ્યોગપતિ હોય માનો તો મારા શેઠને હું નથી કહેતો તમે તો શેઠ છો એમ, તો પછી એમ મને ડ્રાઈવર કીધું એમાં હું થઈ ગયું? એમ નહીં, તને ડ્રાઈવર કીધું એનું દુઃખ નહોતું. તમારે મારા ઘરે નહીં આવવાનું, મારા પ્રસંગે નહીં આવવાનું, અમારું સ્ટેટસ છે અને અમારે એમ કેવું પડે આ વહુનો બાપ છે ને ડ્રાઇવિંગ કરે છે. કેમ બધાયના દાડા હરખા હોય? અરે પણ હવે એમાં ક્યાં ખોટું છે? હવે બા એમાં હવે આપણે જ્યાં ઘરે જ આવી તો આપણે ભૂંડા લાગીએ, આપણને શરમ લાગે, એ બાને આપણે એની ઘરે નહીં જવાનું. મારી વાત સાંભળ, આપણે જાણીએ છીએ કે આપણે મોટાઓના ઘરે આવા લુગડા લતા પહેરીને ન જાય, પણ એણે તો નો જ કહેવું જોઈએ ને. એ કદાચ આપણને પ્રસંગે બોલાવત તોય આપણે નહોતા જ જવાના કે હા અમારે કામ છે, અમે નહીં આવીએ, અમે પછી મળી જશું. આપણને ખબર ને આ બધા શૂટ બૂટ પહેરીને આવ્યા હોય ને એને દર દાગીના પહેર્યા હોય તો આપણે ભૂંડા લાગીએ. પણ એણે આ બધી શરતો મૂકવાની જરૂર? કાલ સવારે માન કે હું ખૂબ માંદી પડી, ખાટલે છું, હોસ્પિટલ છું, તો ફોને નહીં કરવાનો, એને જાણે નહીં કરવાની, તો એ મારું મોઢું જોવાય ન આવે? અરે પણ એવું કઈક હોય તો પછી આવવા દે ને. પણ એવું તો એ વાત તો ન કરે કે તું આવવા કે દે. છે, બાકી મને કઈ ખબર નથી કે એ આવવા દે. અને એટલું જોજે તું. આ સાંભળીને તો મારી તબિયત બગડી ગઈ. એટલું ધ્યાન રાખજે, એકવાર આપણી દીકરી અહીંયાથી ત્યાં ગઈ ને પછી એનું મોઢું જોવાનું માટે તું તરસીશ ને તોય જોવા નહીં મળે ને. ન્યાય નોકરાણી કરતા બદતર જિંદગી જીવતી થઈ જશે. ભલે ને આપણને દુઃખ થાય, હાલો બધી વાત હાસી તમે કહો, મને દુઃખે થાય મારી દીકરી નહીં આવે, હું એનું મોઢું નહીં જોઈ શકું, એ બધી તમારી વાત હાસી, પણ છેલ્લે પરિણામ તો આપણી છોકરી ત્યાં ખુશ રહે ને, ત્યાં સુખી રહે ને, તો પછી બસ આપણે એટલું જ ત્યાગ આપીએ કે એમ નહીં રે. અરે ક્યાંથી નો રહે? હવે પૈસા વાળા હોય ને એની ઘરે છે ને નોકર સાકર હોય, કઈ કામ ન કરવાનું હોય, ગાડી બંગલા હોય, બધી એની પૈસા પૂરી થાય. ભૂલી જા, આપણી દીકરી જશે ને એટલે જેટલા નોકર ચાકર હશે ને બધાને રજા આપી દેશે અને નોકરી કરશે આપણી દીકરી. અને તું એમ કહે છે કે એ બેઉને પ્રેમ છે ને? હા છે પ્રેમ, પણ 24 કલાકમાં 6 કલાક એ લોકો રાતે સૂવે એટલા કલાક ભેગા રહે. આખો દી તો ઓલી એની માં હારે કાઢવાના ને એણે. જો આપણે હવે માની લો કે આપણે દીકરી મીરા છે, હાલો એને કાંઈક આપણે બીજે પવણાવી હોય, સારું જો ને પવણાવી હોય, બધી રીતે છોકરો સારો છે, માણસો સારા છે, ખાનદાન સોવડું પૈસાવાળું બધી રીતે સારું હોય, હાલો હવે પછી આપણે લગ્ન કરી અને પછી એ લોકો ફરી ગયા હોય તો હાલો. અત્યારે આ લોકોએ જેવું હતું એવું કહી દીધું, એટલે હું તો એમ ગણું કે એ લોકો હાસા માણસો કહેવાય. જેવું હતું ને એવું એને કહી તો દીધું એમ. નકર અત્યારે એમ કહે મીઠી મીઠી વાતો કરે અને પછી આવી શરત મૂકે તો આપણે કાંઈ ન કરી શકીએ. ના ના નરેશ, મારું મન તો ના પાડે છે. પછી હવે જો તું એનો બાપ છો, હું તો હવે ખર્યું પાંચું કેટલાક દી રહેવાની હતી, પણ પછી છે ને જિંદગી આખી તારે રોવાનો વારો આવશે. પણ તમે ભલે હું એનો બાપ રહ્યો પણ મોટી તો તમે જ કરી છે ને, એટલે હું તો ખાલી બાપ જ છું, પણ તમે તો માં, એના દાદી, એના બાપ બધાય તમે જ છો લ્યો ને. એને નાનેથી મોટી તમે જ કરી છે, એટલે તમને તો ખબર, તમને પૂછ્યા વગર હું પાણી નથી પીતો, તો આવો નિર્ણય થોડો હું તમને પૂછ્યા વગર લઈ લઉં. એટલે જ મારો જીવ બળે છે, એટલે જ જીવ બળે છે મારો. દીકરી તારી છે પણ એને મેં મારી કરીને રાખીશ. અરે પણ તમે આવી રીતે જો આવી રીતે તમે જીવ બાળશો ને, આંખમાં આંખડા લાવશો ને, તો પછી મારું હૈયું નહીં માને અને હું એને ના પાડી દે તો મને એમ લાગે છે કે આ આવું સારું પૈસાદાર સારું હાથમાંથી આવશે ને એ પાછું હુયું જાય. જોકે મીરા તો તમ તારે મારા ઉપર એવટ નહીં જ જાય, મને ખાતરી છે, પણ મને એમ લાગે છે કે હું થોડુંક બલીને આપી દઉં, સમજ્યા? એટલે આપણે વાંધો નહીં ને એમ. પછી અશોકનું કાંઈક એના ભાગમાં છે ત્યારે કરી નાખીશું. નરેશ, દરેક માવતર એવું જ વિચારતા હોય કે એની દીકરી સુખમાં રહે, પણ પૈસો જ સુખ છે? પૈસા સિવાયની માણસાઈ, માનવતા, દયા એ બધું કાંઈ નથી.
જો આમાં ખાલી એ લોકો હાલો વાયડા છે પણ છોકરો હારો છે ને હવે ઘણે ઠેકાણે જોયું માણસો એના છોકરાના બા બાપા હારા હોય પણ છોકરો જ હારો ન હોય લ્યો આયા ઈ તો મેન પત્ર થારું આ કોકનો ફોન આવે છે હલો ક્યાં વેવાય ને ઘરે વેવાય પણ અત્યારે બોલાવ્યા હા હાલો હા આવી હા હા બા હોતે ને હા વાંધો નહીં હા સારું શું થયું? હાલો 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 તમે પછી વાત કરો રસ્તામાં કેમ હજુ ના આવ્યો આદિત્ય? આવતા હશે મમ્મી, તમને બહુ ચિંતા થાય. ના ના, આ તો લગ્નની વાત કરવાની છે ને તારા ભાઈને. કીધું તું ને, ગરીબ લોકો માની જાય. હું મમ્મી જ્યારે હોય ત્યારે આવી ગયા? બેસો બેસો. હા, શું થયું? માની ગયા? હા એટલે ના, પણ મીરા મારી સાથે તૈયાર છે લગ્ન કરવા માટે. એ લોકો માને કે ન માને. તમે શરત મૂકી હતી ને કે જો લગ્ન કરવા હોય તો બા અને પપ્પાને મૂકી દેવા પડશે, ભાઈને મૂકવા પડશે, તો મૂકી દીધી. સરસ, ગુડ. એ લોકો થોડી વારમાં અહીંયા આવશે, એટલે આપણે કંઈ કામ નથી. આપણે સ્વેચ્છાએ સંબંધ તોડી નાખીશું એટલે એ જતા રહેશે ને હું અહીંયા રહી જઈશ. એટલે ભાઈ આ વાતમાં તું પણ માની ગયો? હા તો માની જ જાવ ને, અમે પેલા બંને. એ તો માની જ ગયા હતા. માનવાનું ખાલી મારે એકને જ બાકી હતું, નહીં? મીરા ભાભી 20 વર્ષથી તમે એ ઘરમાં રહ્યા છો, આમ કઈ રીતે સંબંધ તોડી શકો? તો મારે આખી જિંદગી ક્યાં રહેવું હતું હે મમ્મીજી? સોરી આંટી, આટલું સારું ઘર મળ્યું હોય, રૂપિયા મળતા હોય, આટલો સારો પતિ મળતો હોય, તો પછી એ ગરીબ લોકોને મારે શું કામ સાથે રાખવા જોઈએ? મારી મેન્ટાલિટી પણ ચેન્જ થઈ ગઈ છે. બરાબર છે. વાહ, સરસ. ક્વિકલી ડિસિઝન લઈ લે છે. સરસ, ગુડ, ગમ્યું. રાજી થયા મમ્મી, રાજી થયો. જે આ નિર્ણય લીધો ને, મને ખબર જ હતી કે ગરીબીમાં એક પૈસા માટે તરસી હોય એ વ્યક્તિ નિર્ણય તો આવો લેશે જ. કારણ કે રૂપિયો તો છે ને બધાને બધાથી વધારે વાલો હોય. રૂપિયો હાથનો મેલ હોય, આજે છે ને કાલે નથી. હા, થોડા દિવસ પછી જ તમને તમારા બાની અને તમારા પપ્પાની યાદ આવશે. અરે કોઈ આંટી, આપણે બધી વાતો પછી કરીશું. તમે પપ્પાને ફોન કરો ને, કેટલે પહોંચે? હા હા કરું. ફટાફટ આવે તો સંબંધ પતાવી નાખીએ ને, પૂરું થાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. જોયું? અને કહેવાય ડિસિઝન. હલો, ક્યાં પહોંચ્યા? રસ્તામાં છે, પહોંચી જ ગયા એમ કીધું. સરસ, આવતા હશે ને? આવશે. તો ત્યાં ઘરે જ કહી દેવાય, અહીંયા સુધી પણ શું કામ લાંબા કર્યા? અરે હું ત્યાં ઘરેથી પછી નીકળીને પછી મારો ફેસલો બદલ્યો છે. તમે સમજો કે કદાચ એના પપ્પાને એને લોકોને ન ગમ્યું હોય તો આને બહાર પણ ના આવવા દે, મને મળવાનું પણ બંધ કરી દે. ભાભી હજી આવી ગયા. ઓહો, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. શું છે, તમારી દીકરીએ જે નિર્ણય લીધો એ હજુ તમને ખબર નથી ને? વાત આપણી જે થઈ હતી એ. મીરા કેમ ફોન કરીને અમને બેને બોલાવ્યા? મીરા ભાભી હજી એકવાર વિચારી લેજો. ચૂપ રહ્યો તમે. મમ્મીજી બહુ વધારે બોલે છે, થોડું ઓછું બોલતા શીખવા. ના, દીકરી છે મારી, વધારે તો બોલે જ ને, પૈસાનો પાવર. તો મેં છે ને એક ફેસલો કર્યો છે પપ્પા. હા હું ને બા બે તમે ત્યારે રાજી છીએ, તમે ત્યારે કાંઈ વાંધો નહીં. બીજું કોઈ ઓપ્શન નથી. કારણ કે મમ્મીજી એટલે કે મારા થનાર સાસુએ જે વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક તો યોગ્ય છે. રૂપિયા હોય ત્યાં જ માણસે રહેવું જોઈએ. બરાબર છે. તમારી ગરીબી મને ગમતી નથી અને તમારી સાથે રહેવાનો હવે મને કોઈ શોખ પણ નથી. તો બેટા તું તો ખુશ છો ને, તને કાંઈ વાંધો નથી? મને શું વાંધો હોય? રૂપિયા જોઈને હું તો ઢળી પડી છું. સીધી વાત છે. આદિત્યના મમ્મીનું બધું જ માન જાળવે છે અને જો આદિત્યના મમ્મીનું માન જાળવતા હોય તો મારે પણ એમનું માન જાળવવું પડે ને. પછી મારા પપ્પા જાય તેલ લેવા અને મારા દાદીમાં એ સ્મશાનમાં જાય તો મારે શું? મીરા આટલી મોટી કરી તને છાતીએ વળગાડીને, અને તું મારા માટે આવું બોલે બેટા? તમને જે વાત જણાવવાની હતી એ જણાવી દીધી. કારણ કે જો તમને ઘરે કહીને નીકળત તો એવું થાત કે તમે તમારી દીકરીને રોકી શકો, આવવા ન દો, સમ દઈ દો, અમારા બંનેના લગ્ન ન થાય. અમે હવે જલ્દી લગ્ન પણ કરી લેવાના છીએ, એટલે બસ તમે હવે અહીંયાથી જ આશીર્વાદ આપીને જઈ શકો છો. મીરા તું કાંઈક
મીરા અમે બસ તને ભૂલી જાવ પણ તું આવી રીતે અમારા માટે આવા શબ્દો બસ પણ હવે આ બધા ઇમોશનલ ડ્રામા બંધ કરો ને, બધું સારું નથી લાગતું. અને મને એટલી ખબર પડે છે કે આ બધું બંધ કરી દો. આ રડવું, કકડવું, આમ કરવું, તેમ કરવું, આવું કંઈ નહીં કરવાની જરૂર. તમારી દીકરીએ સ્વેચ્છાએ નિર્ણય લઈ લીધો છે કે એને આ અમીર ઘરમાં આવવું છે, મારો અમીર દીકરો પસંદ છે, અને તમે ગરીબ લોકો અહીંયાથી ટાટા બાય બાય સી યુ સમજી જવાનું. આ બધા રો કકડના ધતિંગ નહીં કરવાના. રીચાબેન, દરેક સંબંધ, લાગણી, પ્રેમ, ભાવનાઓ અને સંવેદનાઓ પૈસેથી નહોતો લાય. ક્યારની હવે સાંભળી નીકળો ને અહીંયાથી. અમીર અમીર અમીર. હા તમે ધક્કા મારીને બહાર કાઢું. નહીં નહીં કાંઈ વાંધો નહીં. હા મીરા, અમે વયા જાવ. મારી દીકરી અમારા માટે પારકી થઈ ગઈ. મમ્મીજી તમને ગમ્યું ને? બહુ જ. આદિત્ય તમે ખુશ છો ને કે મેં તમારા મમ્મીની વાત માની લીધી? હા ખુશ જ હોઉં ને. જવાય. નરેશ, કાંઈ વાંધો નહીં. હજી કેટલું અપમાન સહન કરવું? કાંઈ વાંધો નહીં. સુખી રહેજે બેટા, ખુશ રહેજે. હા, એક વાત સાંભળીને પછી જઈ શકો છો. કેટલા મહત્વની વાત તો ભૂલી જ ગઈ. શું? મમ્મીજી, આ લોકોએ મને પેદા કરી છે, મોટી કરી છે, ભણાવી ગણાવી, પગ ઉપર કાબિલ બનાવી. તો હું એવું વિચારું છું કે આપણે એ લોકોને એના પૈસા આપી દઈએ, જેથી કરીને કાલ સવારે એ લોકો અહીંયા ના આવે કે ભાઈ અમે તારે જન્મ આપીને મોટી કરી, પૈસા લીધા. ખોટી વાત છે મારી? પૈસા આપી દઈએ એટલે? પણ સમજો મમ્મીજી, આપણે જે માણસ સાથે સંબંધ નથી રાખવો, બરાબર, એ માણસનું ઋણ શું કામ રાખવું છે? પેદા કરીને કઈ નવાઈ તો કરી નથી એણે મને. પણ આ બધી શું વાત કરે છે? બોલે છે. શું બોલે છે? શું આદિત્ય, તમારા મમ્મીએ શું કહ્યું કે લગ્ન પછી તારો બાપ અમારા ઘરે નહીં આવી શકે? શું કામ ના આવી શકે? આ સ્ટેટસ પ્રમાણે મમ્મી કહે છે કે આ ઘરમાં બધા કોઈ જોઈ જાય તો હું એ જ કહું છું, સ્ટેટસ જાળવવા માટે અડધી પ્રોપર્ટી આપવી પડે ને તો આપી દેવાય, પણ કાલ સવારે કોઈ એમ ન કહેવું જોઈએ કે આ અમારી દીકરી છે. ના બેટા, અમારે કાંઈ નથી જોતું. એક મિનિટ પપ્પા, હું વાત કરું છું ને? મંજૂર છે? આવી કોઈ શરત હતી જ નહીં. માત્ર એટલી જ શરત હતી કે આ તારા અને આદિત્યના લગ્ન થાય એટલે તમારા સંબંધ તમારા પિયર સાથે પૂરા. બરાબર, એટલે તમે કહો એમ અમે નાચ્યા કરીએ, અમારું કંઈ જ નહીં. બરાબર જ કહું છું ને? તમે જો મારા બાપનું ઋણ ન ચૂકવી શકતા હોય, એણે મને જન્મ આપીને મોટી કરી, ભણાવી ગણાવી, એ ઋણ ન ચૂકવાતું હોય ને તમારાથી, તો મારાથી તો એ ક્યારેય ન ચૂકવાય. હું તો એમનું સંતાન છું. અત્યાર સુધી મને એમ હતું કે આદિત્ય મારા માટે પક્ષ લેશે, બોલશે, પણ નહીં. તમે તો તમારા મમ્મી જેવા જ નીકળ્યા. તમે તમારી માનું ઋણ ચૂકવી શકો ખરું? તમે મારા માટે તમારી માને મૂકી દેશો? પણ એ મને શું કામ મૂકે? તો હું એમને શું કામ મૂકું? જો તું આ બધી વાત ક્યાં, તે તો પહેલા બીજી કઈ તમને તો એવું લાગ્યું હશે ને કે બસ રૂપિયા જોઈને ઢળી પડી છે. એવું જરાય નથી. મેં મારા પપ્પા અને બાને રોવડાવવા નથી બોલાવ્યા, બતાવવા બોલાવ્યા છે કે એમની દીકરી એમના માટે શું કરી શકે. માની લીધું કે તમે બહુ રૂપિયાવાળા છો, સ્ટેટસ લેવલ જોયું તમારું. અમે ગરીબ છે એનો મતલબ એમ નથી કે તમે ગમે તેમ કરશો. ઠુકરાવું છું તમારા દીકરાને ને એના પ્રેમને, મીરા. ફક્ત ને ફક્ત મારા બાપ માટે. અરે આ શું કરી રહી છે તું? તમે શું કર્યું? તમે તમારા પ્રેમ માટે ન લડી શક્યા ને, તો બસ પછી જેમ તમને તમારી મા વાલી હતી એમ મને પણ મારો બાપ વાલો છે. ગરીબીમાં રહી છું, પણ છતાંય મારા મા બાપે સૌથી સારા કપડાં, સૌથી સારી વસ્તુ, સૌથી સારો ફોન અને સૌથી સારું ખાવાનું મને આપ્યું છે. જઈએ હવે? તમારી ઓકાત તમને ખબર પડી ગઈ હોય તો જઈએ. ચલો પપ્પા. જોઈ લીધું મમ્મી? અત્યાર સુધી તમને એમ હતું ને કે પૈસાના મોહમાં મોહી ગયા છે, પણ બધી દીકરીઓ એવી નથી હોતી.